નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ઠાકોર સ્ટડી। આજના વિડીયોમાં આપણે જોઈશું 9 ડિસેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સ। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પ્રશ્ન 1, કયા પૂર્વોત્તર રાજ્યએ પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું? તો જવાબ છે મેઘાલય રાજ્યએ। બીજો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 5 ડિસેમ્બરના રોજ। તાજેતરમાં વિશ્વ માટી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 5 ડિસેમ્બરના રોજ વિશ્વ માટી દિવસ 2025 ઉજવવામાં આવ્યો હતો। આરબીઆઈએ તાજેતરમાં રેપો રેટમાં કેટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? તો જવાબ છે 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ એક જ મહિનામાં 45,911 સૌર સિંચાઈ પંપ સ્થાપિત કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યએ એક જ મહિનામાં 45,911 સૌર સિંચાઈ પંપ સ્થાપિત કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના ચંદ્રકીર્તિ ઓડિટોરિયમમાં ચોથો સંકીર્તન દિવસ ઉજવવામાં આવ્યો હતો? તો જવાબ છે મણિપુર રાજ્યના ચંદ્રકીર્તિ ઓડિટોરિયમમાં ચોથો સંકીર્તન દિવસ ઉજવવામાં આવ્યો હતો। અને મિત્રો, પરીક્ષામાં જીકેની રીતે પ્રશ્ન પૂછાય કે ચંદ્રકીર્તિ ઓડિટોરિયમ કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો જવાબ થશે મણિપુર રાજ્યમાં। આગળનો પ્રશ્ન, તાજેતરમાં જેરુસલેમ માસ્ટર્સ 2025 ચેસ ટાઇટલ કોણે જીત્યું? તો જવાબ છે ભારતના અર્જુન એરિગેસીએ જીત્યું હતું। તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિને કયા રાજ્યનો હાથથી બનાવેલો ચાંદીનો ઘોડો ભેટમાં આપ્યો હતો? તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યનો હાથથી બનાવેલો ચાંદીનો ઘોડો ભેટમાં આપ્યો હતો। આગળનો પ્રશ્ન, 2026 સુધીમાં ગુરુગ્રામમાં કયા દેશની વિક્ટોરિયા યુનિવર્સિટી તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે? તો જવાબ છે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી તેનું પ્રથમ ભારતીય કેમ્પસ ખોલશે। કઈ જગ્યાએ ખોલશે? તો ગુરુગ્રામમાં। વિક્ટોરિયા યુનિવર્સિટી કયા દેશમાં આવેલી છે? તો ઓસ્ટ્રેલિયામાં। આગળનો પ્રશ્ન, કયા દેશની લુઆના લોપેસ લારા તાજેતરમાં સૌથી નાની ઉંમરની સ્વનિર્મિત મહિલા અબજોપતિ બની છે? તો જવાબ છે બ્રાઝિલની લુઆના લોપેસ લારા નામ યાદ રાખવાનું છે કે જે તાજેતરમાં સૌથી નાની ઉંમરની સ્વનિર્મિત મહિલા અબજોપતિ બની છે।